તો વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું કે પીએસઆઈ માટે તમામ કેટેગરીનો મહિલા અને પુરુષનું કટ ઓફ કેટલું રહેશે। કટ ઓફ કઈ રીતે આજે હું તમને જણાવીશ, એ પણ તમને જણાવો। ભાઈ, તમે જે પ્રમાણે અમને કીધું કે અમને કેટલા માર્ક્સ છે, ઘણાએ તો એમ કીધું કે ભાઈ 300માંથી અમને 299 છે, પરંતુ તે ઉમેદવારો ભાઈ ખોટા વાતો કરતા હોય કે 300માંથી 299, કારણ કે બીજું જે પેપર હતું પાર્ટ એ અને બીની નહીં, પરંતુ પેપર બીજું હતું જે લેખિત, તેમાં મિત્રો ઓછામાં ઓછા 60 માર્ક્સ પણ લાવવા બહુ અઘરા હતા, કારણ કે પેપર તે હાર્ડ હતું। પેલું પેપર સાવ સહેલું હતું મિત્રો। એ પ્રમાણે તો મિત્રો જ્યારે OMR સીટ આવેલી હતી એના ઉપરથી કઈ રીતનું મેરિટ બને છે, તો એ બધી આજે માહિતી તમને આપીશું, અને વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। અને જો તમે ચેનલ પર નવા હોય તો જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। પીએસઆઈ તથા કોન્સ્ટેબલની નાની અપડેટ, આવનારી જે પણ પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતીઓ છે એ બધી ભરતીની માહિતી સૌથી પહેલાં સચોટ માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશો। તો હવે સમય ન બગાડતા આગળ વધીએ। તો મિત્રો, પીએસઆઈનો કટ ઓફ OMR સીટ પ્રમાણે જે પ્રમાણે બને છે, OMR સીટ પ્રમાણે એ આજે તમને વાત કરીશું। એમાં તમે અમને કીધેલું છે એ પ્રમાણે તો જનરલ કેટેગરીના ઉમેદવારોનો જે પ્રમાણે આપણે માહિતી મળી એ પ્રમાણે તેનું પુરુષોનું 228 માર્ક્સ પ્લસ મેરિટ થાય છે। મિત્રો, આ બધા હશે તેનું 100% સિલેક્શન પણ થઈ જશે, એ પ્રમાણે છે 228 પ્લસ। અને જો એમાં મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનું થાય છે 167 પ્લસ માર્ક્સ હશે, એટલે એનું ડીવી માટે પણ સિલેક્શન થઈ જશે। જો મિત્રો આમાં 228 માર્ક્સ છે, તો મિત્રો તમે કીધું તો ભાઈ અમને 228 માર્ક્સ હશે, પરંતુ જ્યારે તમારું ઓફિશિયલી અનાઉન્સ થાય કે ભાઈ તમારે કેટલા માર્ક્સ છે, તો મિત્રો 228ની જગ્યાએ તમારે 220 માર્ક્સ પણ હોઈ શકે, અથવા 230 માર્ક્સ પણ થઈ શકે। તો મિત્રો એ પ્રમાણેમાં બનતું હોય છે દર વખતની જેમ। ત્યારબાદ EWSમાં 222 પ્લસ છે અને પુરુષ માટે, અને જો મહિલાઓની હું વાત કરું તો મિત્રો મહિલાઓનું થાય છે 166 પ્લસ। એના પછી જો મિત્રો આગળ આપણે EWS પછી OBC કેટેગરી આવે છે, તો OBC કેટેગરીમાં પણ પુરુષોનો મિત્રો જો જોવા જઈએ તો પુરુષોનું છે OBC કેટેગરીમાં મિત્રો પુરુષોની જો વાત કરવામાં આવે તો પુરુષોનું તમે જોઈ શકતા છો કે ભાઈ 218 પ્લસ મેરિટ છે મિત્રો। 218 પ્લસ હશે OBC કેટેગરીમાં, એ બધાનું 100% સિલેક્શન થઈ જ જશે। 161 પ્લસ મિત્રો તમને એમ થતું હોય કે ભાઈ મારે 169 બને છે, તો મિત્રો તમારે અંદાજિત 161 માર્ક્સ જ આવી શકે। એનું કારણ છે કે મિત્રો જ્યારે પણ OMR સીટ જાહેર થાય છે તો તમને તેમ થતું કે આ પ્રશ્ન મેં આવી રીતે કર્યો, પરંતુ મિત્રો એ 100% એમાંથી તમને ઓછા જ માર્ક્સ બનતા હોય છે। હવે SC કેટેગરીમાં જો પુરુષનું જોઈએ તો 212 પ્લસ છે મિત્રો। 99% આપણે EWS અને OBC કરતાં આ વખતે STનું મેરિટ પણ ઊંચું જઈ શકે છે, કારણ કે બધા ઉમેદવારો એમ કહે છે કે ભાઈ ST કેટેગરીના વધુ ઉમેદવારો ફોર્મ ભરેલા હતા। એના પછી જો SC કેટેગરીની મહિલાની વાત કરીએ મિત્રો, ST કેટેગરીના વધુ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા। SC કેટેગરીની મહિલાની વાત કરીએ તો 147 પ્લસ છે। એના પછી મિત્રો જો હું વાત કરું તો ST કેટેગરીમાં 209 પ્લસ છે મિત્રો પુરુષોનું, 145 પ્લસ છે મિત્રો મહિલાઓનો। હવે મિત્રો જો વાત કરવામાં આવે તો SC અને ST કેટેગરીમાં મહિલાનું કટઓફ છે તે 10થી લઈ અને 12 માર્ક્સ સુધી મિત્રો અપ જઈ શકે છે, કારણ કે મિત્રો અહીંયા 145 147 તો સાવ લો છે। એનાથી મિત્રો 100% અપ જવાનું જ છે, કારણ કે મેં તમને આની પહેલાં એક ફોટો પણ બતાવેલો હતો જેમાં કોર્ટે પણ કહેલું હતું કે પીએસઆઈનું છે મેરિટ છે તે 100% ઊંચું જ રહેશે। તો મિત્રો એ પ્રમાણે હવે જ્યારે પણ ફાઇનલ તમારું માર્ક્સ જાહેર થાય કે ભાઈ કયા ઉમેદવારને કેટલા માર્ક્સ છે, એક ટોપ 10ની અંદર મિત્રો કેટલા ઉમેદવારો આવે છે, એ બધું આપણે જ્યારે પણ આવશે ત્યારે પણ એક ઓફિશિયલી કટ ઓફનો વિડીયો લાવી દઈશું કે ભાઈ કેટલું કટ ઓફ રહેશે, ત્યારે પણ મિત્રો એનાલિસિસ સાથે વિડીયો આવશે। અને મિત્રો હમણાં ટૂંક સમયમાં પણ એક નવો વિડીયો આવવાનો છે, તે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી એવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીને આ વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો।